ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ ખાતે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે મેગા આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખર્ચી ગામના માજી સરપંચ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા દ્વારા માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું। ખર્ચી ગામ ખાતે આ કેમ્પ દરમિયાન ગ્રામજનોની આંખોની તપાસ ઉપરાંત બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની પણ તપાસ કરવામાં આવી હતી। આંખોની તપાસ બાદ જરૂરિયાત જણાય તેવા લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા આ આરોગ્યલક્ષી કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી તબીબી સેવાઓનો લાભ લીધો હતો। કેમ્પમાં ડોક્ટર સંદીપ વાસદિયા અને તબીબી ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી। આંખોની વિવિધ સમસ્યાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ બ્લડ પ્રેશર અને બ્લડ શુગરની તપાસ કરીને આરોગ્ય અંગે જરૂરી સલાહ આપવામાં આવી હતી। આ પ્રસંગે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારા, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજયભાઈ તલાટી, ખર્ચી ગામના માજી સરપંચ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા, જયેશ વસાવા, જસવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આંખોની તપાસ સહિતની આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ ન હોવાને કારણે આવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પો લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે। આયોજકો દ્વારા જણાવાયું હતું કે ગ્રામ્ય અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં આવા આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન સતત થવું જરૂરી છે, જેથી લોકોને સમયસર તપાસ, સારવાર અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન મળી શકે। ખર્ચી ખાતે યોજાયેલા આ કેમ્પને ગ્રામજનો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો। ઘણી મોટી સંખ્યામાં દર્દીઓએ અહીંયા લાભ લીધો છે, જેમની શુગર તપાસ, પ્રેશરની તપાસ, આંખની તપાસ કરવામાં આવી છે અને ગામના સુખદેવભાઈ અહીંયા આપણને બોલાવ્યા હતા અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના લોકોનો ખૂબ અમને અહીંયા સહયોગ મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ પણ આવ્યા છે। કેવા પ્રકારના દર્દીઓ ખાસ કરીને વધારે જોવા મળ્યા તમને? આજે થોડાક પ્રેશરના દર્દીઓ જોવા મળ્યા છે, ઘણા શુગર પણ છે, ઘણાનું હેમોગ્લોબિન પણ ઓછું હતું અને આંખની તપાસમાં ઘણાને મોતિયાની બી તપાસ કરવામાં આવી છે, જે લોકોને નજીક સેવા રોલરમાં મોતિયાનું ઓપરેશન કરાવી આપવામાં આવશે। આપ શું સજેશન આપવા માંગો જનતાને? હા, આપણે થોડા જેની ઉંમર વધારે થઈ ગઈ છે લોકોએ પોતાની આંખની તપાસ કરાવવી જોઈએ, પ્રેશર અને શુગરની તપાસ પણ ઘણા સમયે કરાવવી જોઈએ, તો આપણને રોગનું નિદાન થાય અને રોગનું નિદાન થાય તો આપણને જે કંઈ તકલીફ હોય ને આપણે સારવાર કરી શકીએ અને વિસ્તારોમાં કેમ્પની થોડી જરૂર છે, એ માટે આપણે થોડા સમયાંતરે કેમ્પ કરતા રહીએ। આંખોનું ચેકઅપ, બ્લડ ચેકઅપ, સાથે સાથે બીપી, આ બધાની ચેકઅપ ફ્રી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં લગભગ 250 થી 300 જણા આ ચેકઅપનો અને આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે। આ કેમ્પ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા તરફથી અને અમારા ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલો છે। ખર્ચી ગામના અને આજુબાજુના ગામના લોકોએ આજે આ કેમ્પનો લાભ લીધો છે। આગામી દિવસોમાં પણ અમે અવનવા કેમ્પો આ રીતે કરતા રહીશું, જેની અવશ્ય નોંધ લેવી।